સુંદર મજાની ગતિ અને માર્ગ બતાવે છે. આપણું એક સૌભાગ્ય છે કે દુનિયાનું બેજોડ શાસન આપણને પ્રાપ્ત થયું છે, જેના એક સિદ્ધાંતો નોન ચેલેન્જેબલ છે, પ્રેક્ટિકલ છે, સાયન્ટિફિક છે, સ્પિરિચ્યુઅલ છે, આદિ ભૌતિક ઉભય વિકાસ કરવા માટે બહુ જ પ્રેક્ટિકલ છે. આપણું એક સૌભાગ્ય છે કે આ જીવ શાસન આપણને પ્રાપ્ત થયું છે આત્મકલ્યાણ કરવા માટે. પણ સાથે સાથે આપણે સંસારમાં પણ બેઠા છીએ, વ્યવહારમાં પણ બેઠા છીએ. આ વ્યવહારની અંદર વ્યવહાર ચલાવતા ચલાવતા આધ્યાત્મિક સાધના દ્વારા આપણે મુક્તિની મંજિલ પ્રાપ્ત કરવાનો એક નિયત કરવાનો છે. બધા જ જાણે છે આજના સમયની અંદર મોંઘવારીની કોઈ સીમા નથી, બેકારીનો કોઈ પાર નથી, કોમ્પિટિશન પણ બેહદ છે. ક્યાંય કોઈની પાસે વિઝન નથી, દિશા નથી, માર્ગ નથી. એવા સમયે વર્તમાન સંસ્કાર સેવા કેન્દ્ર અને જગવલ્લભ પાર્શ્વનાથ ભાતા કમિટી દ્વારા એક વસ્તુ સમજી રાખજો, ધર્મ અને સમાજ કોઈ અલગ નથી. સમાજ નું ઉત્થાન થશે તો ધર્મનું ઉત્થાન થશે. અને આજનો એક બાળક જેની પાસે ટેલેન્ટ હોય છે પણ બીજું બેકગ્રાઉન્ડ ન હોવાના કારણે પોતાની શક્તિ એને બહાર લાવી શકતો નથી. આવા સેમિનારો હોય કે આવા કોઈ કોમ્પ્યુટર કોર્સના વિશિષ્ટ કોટીના આયોજનો હોય, કોઈકની પાસે ટેલેન્ટ હોય પણ પુણ્યાઈ ઓછી હોય, અને કોઈકની પાસે પુણ્યાઈ હોય તો ટેલેન્ટ ઓછી હોય. જૈન સમાજની અંદર પણ આજે એવા હજારો હજારો બાળક બાલિકાઓ છે. અને આજે તમે જોઈ જ રહ્યા છો, તમે તો બધા સ્કૂલ વાળા છો, 10મા 12મા પછી માણસ છોકરા છોકરીઓ ભટકતા હોય છે, દેખા દેખી હોય છે. તો કઈ લાઈનમાં જાય છે ભાઈ? નંબર 1. નંબર 2, મા બાપો બાય ફોર્સ તારે આ જ લાઈનમાં જવાનું છે. ભગવાને દરેક વ્યક્તિને યુનિક બનાવી છે. તમારે કોઈની સલાહથી આગળ વધવાનું નથી, તમારે દેખા દેખીથી આગળ વધવાનું નથી. તમારી પાસે પણ એક ગટ્સ છે. તમને ભગવાને યુનિક ગટ્સ આપી છે, રુચિ આપી છે, બુદ્ધિ આપી છે, ટેલેન્ટ આપી છે. ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય છે તમારે જવું હોય છે ક્યાંક અને મા બાપનો ફોર્સ, સમાજનો ફોર્સ, ફ્રેન્ડ સર્કલનો ફોર્સ તમને ક્યાંક લઈ જાય છે. એક વાત સમજી રાખજો પ્રવીણભાઈ, જિંદગીમાં 1 મિનિટમાં એક વખત લીધેલો નિર્ણય આખી જિંદગી માટે નિર્ણાયક બની જતો હોય છે. એક નિર્ણય, એક વખતનો નિર્ણય. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર બેંકિંગની સીએની સમ
સમકક્ષ એક્ઝામિનેશનમાં આજથી કદાચ 100 વર્ષ પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલા કોણ પવન ભાનુસુરી મહારાજી વખતના કાંતિભાઈ આખા વર્લ્ડમાં ફર્સ્ટ પણ એક ડિસિઝન ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ કહેવત છે નિર્ણય કરતા પહેલા 7 વાર 17 વાર 700 વાર વિચાર કરજો પણ નિર્ણય કર્યા પછી એને વળગી લેજો ડેસ્ટિનેશન ડિસાઇડ ફર્સ્ટ ઓફ ઓલ ડિસિઝન અને પછી ફર્મ ડિટર્મિનેશન અને ફુલ્લી ડેડિકેશન જે પોતાના ડેસ્ટિનેશનને અને ડિસિઝનને ફર્મલી વળગી રહે છે ડિટરમાઇન થઈને અને ફુલ્લી ડેડિકેટ થાય છે એ વ્યક્તિ જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કર્યા વગર રહેતો નથી પણ જેના મન વિચલિત હોય નંબર 1 આ બધા જ યુવા યુવતીઓને ખાસ મારી હિત શિક્ષા છે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ મનની મક્કમતા ફર્સ્ટ ઓફ ઓલ બીજા નંબરમાં હાર્ડ વર્ક સખત પ્રયત્ન ત્રીજા નંબરમાં હિંમત ચોથા નંબરમાં ધીરજ આ બધું જો તમે કેળવશો કોઈ જન્મથી કે થોડા પ્રયત્નથી સિદ્ધિ સફળતા કે મહાનતા ક્યારે પણ પ્રાપ્ત કરતું નથી આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકો દુનિયાભરમાં આજે ફેમસ છે પણ તમને ખબર છે ને એક વખત સ્કૂલમાંથી કાઢી મૂકેલો ડોબો તોફાની બારકસ આ છોકરો આને તમે સ્કૂલમાં મોકલશો નહીં ડબ્બો છે ધમાલી છે પણ એની માએ સમય સૂચકતા વાપરી ડોબાને ડોબો ન કહેવાય માએ કીધું પ્રવીણભાઈ મમ્મી આ કાગળ શેનો છે અને ત્યારે મમ્મીએ કીધું કે ત્યાંથી કાગળ આવ્યો છે તારા સરનો કે આના જેવો હોશિયાર છોકરો અમારી સ્કૂલમાં નથી એને ભણાવવાની ક્ષમતા અમારી પાસે નથી કોઈ સરસ મજાની સ્કૂલમાં ઊંચા સર પાસે તમે મોકલો હે મારામાં આટલી ક્ષમતા છે દરેકમાં ક્ષમતા છે બહાર લાવવાની જરૂર છે એક ડેસ્ટિનેશનની જરૂર છે એક પ્રોપર લાઈનની જરૂર છે એક પ્રોપર હાથ પકડનારની જરૂર છે તો આજનો આ યુવાન આવતીકાલે આપણી પાસે તો દાખલો છે ને ભાઈ નરેન્દ્રભાઈ ચાવાળાનો એક ચાવાળા પણ દુનિયાની અંદર ડંકો વગાડી શકતા હોય તો આ બધી જ ફેકલ્ટી કે શક્તિઓ આપણી અંદર ભરેલી છે પણ બીજી એક માર્મિક વાત તમને કહી દઉં તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હશે હોશિયારી હશે આવડત હશે કલા હશે ઇવન કદાચ પુણ્ય પણ હશે પણ તમારી પાસે દેવ ગુરુની કૃપા પણ જોઈશે સાથે ધર્મ પણ જોઈશે સાધના પણ જોઈશે પુણ્ય પણ જોઈશે આ બધું તમને સપોર્ટ કરશે ટોપલીમાં દેવ લઈને નીકળી પડો પાણીમાં રસ્તા થઈ જશે વચ્ચે આપણે આ કહેવત જાણીએ છીએ વાસુદેવે ટોપલામાં કૃષ્ણને લીધો પાણીમાં રસ્તા થઈ ગયા હનુમાનજીએ હૃદયમાં રામને રાખ્યા સમંદરમાં સેતુ થઈ ગયા આપણે જીવનની શરૂઆત કરીએ છીએ બધાને પ્રશ્નો છે ક્યાં જઈશું શું થશે કેવી રીતે આગળ વધશું એની અંદર જૈન સમાજની અંદર આવી સંસ્થાઓ જ્યારે આવા માર્ગદર્શક તરીકે નેત્રદીપક કાર્યો કરી રહી છે આપણા યુવાનો ડોક્ટર સાહેબ વગેરે નિસ્વાર્થ ભાવે સમાજને આગળ લઈ જવાનો અથક પ્રયાસ કરી રહ્યા
રહેવું નથી. આ અમારા મુંબઈથી આવેલા તમામ કાર્યકર્તાઓ મહેશભાઈ વગેરે એમની એક જ ભાવના છે. પ્રવીણભાઈ ડોક્ટર સાહેબ એક જ ભાવના, એક જ મિનિટ, એક મિનિટ. અને આ ભાવના આપણે બધાએ આ ભાવના એ છે, એક પણ જૈન મારો દુખી ન રહેવો જોઈએ. એક પણ જૈન હાથ ફેલાવનારો ન જોઈએ, એને મદદ માંગનારો ન જોઈએ. આપણી કોમ આપનારી છે, લેવાવાળી આ કોમ નથી. આ ઉજળી કોમ છે, પણ છતાં કર્મના ઉદયે ક્યાંક કોક પીછળ્યા, ક્યાંક કોક સમજ્યા નબળી પરિસ્થિતિના જરૂરિયાત વાળા લોકો પણ આ જૈન સમાજમાં ઓછા નથી. આપણી એક છાપ છે, જૈનો એટલે બધા સુખી. આવું છે દેવભાઈ? આવું છે? આવું નથી ભાઈ. એને પ્રયત્ન આપણે એ જગ્યાએ લાવવાની. બીજો પાસો જ્યારે જોવામાં આવે ત્યારે તમે બિલીવ નહીં કરો. આ કોમ્પ્યુટર એજ્યુકેશનનું જ્યારે પોસ્ટર ગયું ને 2-3 દિવસમાં મારી પાસે પ્રવીણભાઈ અપર મિડલ ક્લાસ વાળી વ્યક્તિઓ આવી છે. અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ નહીં, અપર મિડલ ક્લાસ. બહારનો આઉટર સેલ અલગ હોય છે, ઇનર સેલ આખા અલગ હોય છે. આવા કોઈ સેમિનારો અને આવા કોઈ કોમ્પ્યુટર કોર્સ આપણી એક જ ભાવના છે, એક જૈનનો બચ્ચો પગભર થઈ જાય, સમર્થ થઈ જાય અને સમર્થ થયેલો આ બચ્ચો બંદો જૈન શાસન માટે એક નેત્રદીપક કામ કરનારો થઈ જાય. બહુ જ સમસ્યાઓથી ભરેલું શાસન અત્યારે આગળ વધી રહ્યું છે. થોડી ઝાક મકારોમાં જૈન શાસન છે બનતું નથી થતું. વસ્તીઓ પણ ઓછી થતી જાય છે. દીકરીઓ પણ અધર કાસ્ટોમાં જાય છે. અધર બીજા રિલિજનોની અંદર પણ આપણા જતા રહે છે. નોકરી ધંધા, બેરોજગારી એના પ્રમાણ પણ ખૂબ વધતા જાય છે. આ બધાની વચ્ચે જૈન સમાજને બહુ સમર્થ રીતે ઉભો રાખવો એ બહુ જરૂરી છે. એક સમર્થ વ્યક્તિ જો 10 જણને દત્તક નહીં લે તો કોઈ બાકી રહે ખરો? આમ આપણા ધર્મમાં મહોત્સવોમાં પાર વગરના સમજા સદવે કોકે જે કોઈ થાય છે એની બદલે આજનો આ કોઈ યુવાન કે યુવતી આજે ક્યાં કોક ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરી લીધો હશે, પગભર થઈ ગયો હશે અને બ્લડની અંદર એને જૈનત્વ તો છે જ. પરમાત્માની પૂજા કરશે, સાધુ સાધ્વીજી ભગવંતોના પાત્ર ભરશે, તેમની સાથેના વિહારોની અંદર જશે અને કોઈ પણ રીતે આ જૈન શાસનને ઉજળું ઊભું રાખવામાં એ જરૂર નિમિત્ત બનશે. એટલે આવા એક સેમિનારો નહીં, અનેક સેમિનારો આપણા આ ઉજળા અને યશસ્વી યુવક અને યુવતીઓને આંખ ખોલવા, રસ્તો બતાવવા, લાઈન ક્લિયર કરવા અને આગળ વધારવા જરૂરી છે. જેમની પાસે આર્થિક સદ્ધરતા નથી તેમને પણ ટેકા કરીને બીજી કાસ્ટોમાં આપણે જોઈએ છે P4P, M4M આવા કેટલા જોઈએ છે. આજે આપણે પણ જે ફોર એ ઘરમાં નારા લગાવી મારો એક પણ સાધર્મિક, એક પણ જૈન દુઃખી રહેવો જોઈએ નહીં એવી ભાવના સાથે આપણે બધા આગળ આવીએ.